પ્રથમ વાત કરીએ તો ભાજપ આવતા સપ્તાહે બાકી ઉમેદવારોની જાહેરાત કરશે। 4 બાકી રહેલ બેઠક બાદ અન્ય 2 બેઠકોની પણ જાહેરાત થશે। પેટા ચૂંટણીના ઉમેદવારોની થઈ શકે છે જાહેરાત। ત્યારે આવતા અઠવાડિયે તમામ બેઠકોના ઉમેદવારો જાહેર થવાની શક્યતાઓ છે। તો જે પણ નામો હવે બાકી રહ્યા છે તે તમામ નામોની જાહેરાતો થશે। મહત્વની વાત એ છે કે વડોદરામાંથી રંજનબેન ભટ્ટે ના પાડી છે, તો વડોદરામાં કોને નામ મૂકવા તે બાબતે પણ જાહેરાત થશે। તો પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ પાસેથી। પાર્થ, જે બાકી રહેલા નામો છે તેની જાહેરાત ટૂંક સમયમાં થશે તેવું જાણવા મળી રહ્યું છે। કઈ કઈ બેઠકોના નામો જાહેર થઈ શકે? વડોદરા માટે પણ નવું નામ જાહેર થઈ શકે છે? જી મિથુન, ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 લોકસભા બેઠક ઉપરથી 26 માંથી 21 બેઠકના ઉમેદવારોના નામ સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારે જ બે ઉમેદવારોએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે। ત્યારે હવે જે 4 બેઠક અગાઉ બાકી હતી, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા, આ 4 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થયા ન હતા। ત્યારે હવે વધારાની 2 બેઠક એટલે કે કુલ 6 બેઠકોના ઉમેદવારોના નામ આવતા સપ્તાહના અંત સુધીમાં જાહેરાત થઈ શકે છે। આ ઉપરાંત બીજી વાત પણ એવી સામે આવી રહી છે કે જે 5 વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે તેના નામ પણ આ સપ્તાહના અંતે જાહેર કરી શકે છે। એટલે કે ગુજરાતમાં જે પણ ભાજપના ઉમેદવારો હશે તે આવતા શનિવાર સુધી સ્પષ્ટ થઈ જશે। 26 લોકસભાના ઉમેદવારો, આ ઉપરાંત પેટા ચૂંટણીના 5 ઉમેદવારોની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। બરોડાની વાત કરવામાં આવે તો બરોડામાં રંજન ભટ્ટે આજે જે સત્તાવાર રીતે ચૂંટણી ન લડવાની અનિચ્છા દર્શાવી છે। ત્યારે ભાજપની વાત કરીએ તો ભાજપ એક પેનલ તૈયાર કરે છે। તે પેનલમાં ગ્રેડ આપવામાં આવે છે, A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ, આમ 3 પેનલ તૈયાર કરવામાં આવે છે। જો એક ઉમેદવાર ના પાડે તો તરત જ બીજા ઉમેદવાર ઉપર ચર્ચા થાય છે અને તરત જ તેના નામની જાહેરાત કરી દેવામાં આવે છે। આમ બરોડા અને બનાસકાંઠાના જે ઉમેદવારોએ ના દર્શાવી છે, ઈચ્છા ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી નથી, ત્યારે તો આ બેઠકો ઉપર એકદમ સરળતા રહેશે, પરંતુ જે 4 બેઠકો જે હજી સુધી જાહેર થઈ નથી તેના ઉપર મહામંથન કરવામાં આવશે। અને જૂનાગઢ બેઠક ઉપર લોહાણા સમાજ દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી છે, તેના ઉપર પણ ખાસ ચર્ચા કરવામાં આવશે। જી મિથુન। જી, આભાર પાર્થ માહિતી આપવા બદલ। તો 4 જે બેઠકો બાકી છે તે બેઠકો અને બીજી 2 બેઠકો કે જેમાં આજે ઉમેદવારોના નામ જાહેર થયેલા હતા પરંતુ તેમણે ના પાડી હતી ચૂંટણી લડવાની, એટલે કુલ 6 લોકસભાની બેઠકો અને જે પેટા ચૂંટણીની જે બેઠકો છે વિધાનસભાની તેના નામો પણ જાહેર થવાની શક્યતા છે। ટૂંક સમયમાં નામો જાહેર થશે। તો 4 બાકી બેઠકો પર નામો જાહેર થવાના છે અને 2 બેઠકો જે આજે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી છે તે ઉમેદવારોના નામો પણ જાહેર થઈ શકે છે। ત્યારે ભાજપ આવતા સપ્તાહ સુધીમાં નામો જાહેર કરશે અને 4 બાકી રહેલ બેઠકો અને અન્ય 2 બેઠકોના નામો પણ જાહેર થશે। ત્યારે પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે। તો બાકી ઉમેદવારોની ભાજપ ટૂંક સમયમાં યાદી જાહેર કરશે અને મહત્વની વાત એ પણ છે કે આજે 2 બેઠકો પર જે રીતે લોકસભાની 2 બેઠકો પર ઉમેદવારોએ ના પાડી છે, તો હવે ભાજપ એ પણ તપાસશે કે બીજા પણ કોઈ ઉમેદવારો એવા છે કે જે લોકો ચૂંટણી લડવાની ના પાડશે, તો તેવું પણ તપાસવામાં આવશે। કારણ કે એકવાર નામ જાહેર થઈ ગયા બાદ ફરીથી બીજા નામો જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે।